જો કોઈ પણ મનોરથ હોય તો એ મનોરથ જ્યાં સુધી વૈષ્ણવજન મળી અને સ્વકર્તવ્યનો વિચાર ન કરે ત્યાં સુધી મનોરથ સફળ થતો નથી. જ્યાં સુધી આપણા સ્વધર્મને સમજવા માટે એક મંચસ્થ આપણે નહીં થઈએ ત્યાં સુધી મનોરથ એ સફળ થયો ન કહેવાય. મનોરથની સફળતા ક્યારે છે કે જ્યારે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને અનુસરણ કરનારા આપણે સૌ શ્રી વલ્લભના અનુયાયીઓ પોતાના સ્વકર્તવ્યને વારંવાર જ્યારે સાથે મળીને વિચાર કરીશું અને આપણા સેવ્ય પ્રભુમાં આપણો ભક્તિભાવ દિન પ્રતિદિન પ્રવૃદ્ધ થાય, તેના માટે આવશ્યકતા છે કે જ્યારે જ્યારે પણ આપણે સૌ એકત્રિત થઈએ ત્યારે ભગવત, પરંતુ તેનાથી પણ વધારે આવશ્યકતા છે કે સૌ સાથે મળીને બેસીને આપણા ભવિષ્યનો વિચાર કરીએ. આજે આપણું ભવિષ્ય છે આપણા બાળકો, આજે આપણું ભવિષ્ય છે આપણી યુવા પેઢી, અને આપણો પુષ્ટિ ધર્મ અને એની સાચી સમજ, સંપ્રદાયની સાચી સમજ જો બાળકો અને યુવાનોને આપણે એ આપવામાં નહીં આવે તો પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનું ભવિષ્ય શું? શ્રી મહાપ્રભુજીના વચનોનો વિચાર નહીં કરીએ, જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીના વચનોનો પ્રસાદ નહીં ગ્રહણ કરીએ ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની આપણી યાત્રા છે એ સ્થગિત થયેલી યાત્રા છે. કોઈને કોઈ રીતે કૃષ્ણ સાથે જોડાવવું, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર તમામ અનુયાયીઓ પોતાની દેશ કાલ પરિસ્થિતિને અનુરૂપ કૃષ્ણ સાથે જોડાય તેના માટેનો પ્રયત્ન સાંપ્રદાયિક ગુરુપદ ઉપર બેઠેલા વ્યક્તિએ અને તમામ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને સ્વીકૃત કરનારા આપણે સૌ અનુયાયીઓની આગવી ફરજ છે કે હંમેશા સાથે મળી અને ચિંતન કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજીના વચનોને વારંવાર વિચાર કરવા જોઈએ. એ શ્રી મહાપ્રભુજીના વચનોનું તાત્પર્ય ખરા અર્થની અંદર એ સમજવું આવશ્યક છે. વર્તમાન સમયની અંદર પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર જે પરંપરાનું નિર્વહન આપણે બધા કરી રહ્યા છીએ, તો એ શું પરંપરા સાચા અર્થમાં શ્રી મહાપ્રભુજીના વચનો આધારિત છે કે નહીં? તેની પ્રમાણિકતા શું? આજનો આપણા સંપ્રદાયની અંદરનો જે યુવા વર્ગ છે એ શ્રદ્ધા વિહીન, વિચાર વગરની કોઈ પણ પરંપરાને નિર્વહન કરવા માટે તૈયાર નથી. સંપ્રદાય ખરા અર્થમાં વિલક્ષણ સંપ્રદાય છે, સર્વોત્તમ સંપ્રદાય છે. શ્રી મહાપ્રભુજી જેવા આચાર્ય ન તો ભૂતકાળની અંદર થયા હતા, ન વર્તમાનમાં કોઈ છે, ન તો ભવિષ્યમાં થવાના છે. આજે આપ સૌ જણા અમને વંદન કરી રહ્યા છો, તો એ વંદન અમારે પણ ધ્યાન રાખવું જોઈએ કે એ વંદન કોઈ વ્યક્તિ વિશેષને નથી થતું. એ વંદન એ વલ્લભને થઈ રહ્યું છે. એ વંદન વલ્લભ વંશજ તરીકે એ અમારી અંદર શ્રી મહાપ્રભુના
દર્શન આ દેશકાલ પરિસ્થિતિમાં તમે કરી શકો છો તો એ તમારા ભાવને ધન્યવાદ આપવો જોઈએ. મહાપ્રભુજીએ તો પૃથ્વી પરિક્રમા કરી, એટલો પરિશ્રમ લીધો, એ પરિક્રમા પછી પણ આપે દેવી જીવોના ઉદ્ધારાર્થે સ્વમાર્ગીય ગ્રંથોને પ્રગટ કર્યા અને એ ગ્રંથો દ્વારા શ્રી કૃષ્ણ સાથે જોડાવાનો આ પુષ્ટિ ભક્તિ માર્ગ આપણને એ મહાપ્રભુજી દ્વારા પ્રાપ્ત થયો છે. અને એ મહાપ્રભુજી દ્વારા પ્રાપ્ત થયેલા માર્ગની ગરિમા, એનું માન, એનું સન્માન અને એને આગળ લઈ જવાનું ઉત્તરદાયિત્વ આપણા સૌ ઉપર છે. કેવલ વલ્લભ વંશ જ નહીં, વલ્લભ વંશની અંદર વૈષ્ણવો પણ સમાવિષ્ટ થઈ જ જાય છે. કેવલ અમે જ નહીં, પણ આપ બધા પણ એ જ શ્રી વલ્લભાચાર્યજીનો વંશ છો કે જે શ્રી મહાપ્રભુજીને ગુરુ ધારણ કરીને આ સંપ્રદાયની અંદર જે નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે એવા પ્રત્યેક અનુયાયી માટે શ્રી વલ્લભ છે એ ગુરુ છે, શ્રી વલ્લભ છે એ આપણા પિતા છે અને આપણે એમના સંતતિ રૂપ છીએ. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવિ ન ભૂતો સત્યપી. પ્રાચીન સમયની અંદર એક રીત હતી કે એક આચાર્ય આ જ રીતના પરદેશ પ્રવાસની અંદર પધાર્યા. પહેલાના સમયમાં આટલી સુવિધા નહોતી કે ગાડીથી અડધી કલાકની અંદર જ્યાં જવું હોય ત્યાં પહોંચી જવાતું. પહેલા એવા કોઈ યંત્ર સાધનો નહોતા. પહેલા ઘોડાગાડી કે બળદગાડીની અંદર એ ઘણા લાંબા સમયની મુસાફરી પછી એ ત્યાં આપણે પહોંચી શકતા. એવા સમયની અંદર એ આચાર્ય ગામમાં પધાર્યા અને જેવો પોતાની ગાડીની નીચે પગ મૂક્યો એટલે વૈષ્ણવે દંડવત કર્યા. એટલે એમણે પ્રશ્ન કર્યો કે કોને દંડવત કરો છો? ત્યારે એમણે બહુ સરળતાથી કીધું કે આપ શ્રી વલ્લભને દંડવત કરી રહ્યા છીએ. ત્યારે આચાર્ય એમ કીધું કે શ્રી વલ્લભ ક્યાં બિરાજે છે? ત્યારે એમ કીધું કે અમે તો આપને જ સાક્ષાત શ્રી વલ્લભ માનીએ છીએ. તો એ જ ક્ષણ ફરી પાછા ગાડીમાં બિરાજી ગયા અને એમ કીધું કે આપણે પાછા અહીંથી ચાલ્યા જઈએ, કેમ કે અહીંયા તો મારો બગાડ થઈ રહ્યો છે. આ મારો બગાડ થઈ રહ્યો છે કે શ્રી વલ્લભ નામ ધેય સદૃશો ભાવિ ન ભૂતો સત્યપી. શ્રી ગુસાઈજીના વચન છે કે શ્રી વલ્લભ સમાન કોઈ ભૂતકાળમાં પણ નથી ને ભવિષ્યમાં થવાનો નથી. તો આજે તમે અમને શ્રી વલ્લભ કેવી રીતના કહી શકો? આ ગરિમા હતી. આજે જો અમે જ પોતાને શ્રી વલ્લભ માની અને બધો જ એ વ્યવહાર કરવા માંડીએ તો શ્રી વલ્લભ પણ પોતાની ઓળખ શું આપી રહ્યા છે? ગ્રંથો ભણ્યા હોય, ગ્રંથો એ વિચાર કર્યા હોય, બાળકોને સમજાવ્યા હોય, યુવાનોને કોઈ દિવસ સમય લઈને એવો મનોરથ કર્યો હોય કે મહાપ્રભુજીના ગ્રંથો, મહાપ્રભુજીના વચનો, સિદ્ધાંતોનો એને જ્ઞાન અપાવવા માટે કોઈ મનોરથ કર્યો હોય તો આ પેઢી છે આગળ ઉત્તરોત્તર એ સંપ્રદાયને ઉત્કર્ષ અપાવશે. કેવલ ખાલી ઝાંઝ મંજીરા વગાડવાથી, કેવલ પ્રસાદ લઈ લેવાથી મનોરથની કોઈ સિદ્ધિ નથી. ખાલી મોટા મોટા મંદિરો ચણી દેવાથી, મોટા બંગલાઓ બનાવી દેવાથી, ગામે ગામ હવેલીઓ ઊભી કરવાથી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો કોઈ ઉત્કર્ષ નથી. એ ઉન્નતિ નથી, અવનતિ છે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની કે આવા સ્થાનો બની જાય જાહેરમાં કે જ્યાં કૃષ્ણના નામે વેપાર વાણિજ્ય થાય. આપણે બધા એવું સમજતા હશો કે ગામમાં હવેલી નથી, હવેલી બની જાય તો પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો કેવો ઉત્કર્ષ થાય. વિશ્વ ધર્મ પુષ્ટિ માર્ગ, પુષ્ટિ ધર્મ વિશ્વ ધર્મ છે જ નહીં. બધા એના અધિકારી હોય જ શકે નહીં. અને આ રીતના પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો વિકાસ ન થઈ શકે. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો વિકાસ તો ત્યારે થઈ શકે
કે જ્યારે મારા આખા જીવનની અંદર હું એક વ્યક્તિને શ્રી મહાપ્રભુજીના તત્વ ચિંતનને સમજાવી દઉં, મહાપ્રભુજીના ગ્રંથોને, એમની વાણીને, એમના સિદ્ધાંતોને સમજાવી દઉં અને એ ખરા અર્થમાં પોતાના સ્વગૃહમાં પોતાના સ્વત અનુભૂતિથી પ્રભુ શ્રી કૃષ્ણની સેવા કરતો થઈ જાય, ત્યારે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો ઉત્કર્ષ છે. બાકી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો ઉત્કર્ષ કે કંઠી આપી દીધી, તમે પહેરી લીધી અને ગામમાં કોઈ બાલક પધાર્યો એટલે કાર્યક્રમના રૂપમાં રાખી દીધું કે અહીંયા બધાને બ્રહ્મસંબંધ આપશે. આજે તો છાપાઓમાં આવે છે કે ફલાણા ઢીકાણા પૂછાણા ત્યાં પધારશે અને એ પુષ્ટિ માર્ગી દીક્ષા, બ્રહ્મસંબંધ દીક્ષા સર્વોત્તમ દીક્ષા છે ને એટલી સસ્તી બનાવી, છાપે ચડાવી દીધી અને એ દીક્ષા નું મૂલ્ય ન તો કોઈ એ વ્યક્તિ વિશેષ સમજી રહ્યો છે, નથી આપણને કોઈને જ્ઞાન કે આટલી સસ્તી આ બ્રહ્મસંબંધ દીક્ષા છે કે જેને છાપે ચડાવી અને તમે તો બિચારા બાળકો ને યુવાનો ઉપર અત્યાચાર કરી રહ્યા છો કે જેમને કંઈ ખ્યાલ જ નથી, એને એ સવારના સ્નાન કરાવી અને ઊભા રાખી દો અને એને તો મતલબ શું છે? કૃષ્ણને સમજો નથી, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને સમજો નથી, આ વ્યક્તિ કોણ છે? એક વિશેષ લાગે કે આને આસન ઉપર બેસાડ્યો છે, આ રીતના સામયું કરીને લઈ આવ્યા છીએ, કોઈ વ્યક્તિ વિશેષ છે, પણ એ શું છે એમને કોઈ વસ્તુનો ખ્યાલ નથી. એ તો જેમ વડીલ વર્ગ એમ કહે છે કે અમે કહીએ એટલું તમારે કરવાનું. અરે અમે એમ કહીએ છીએ કે વડીલો એમ ન કહેવું જોઈએ, વડીલો એમ કહેવું જોઈએ કે તમારા મનની અંદર જે પણ કઈ પ્રશ્ન સંશય હોય તો અહીંયા પધાર્યા છે એમના ચરણારવિંદમાં એ ભેટ ધરી દો. પ્રશ્ન, સંશય, મૂંઝવણ કે સંપ્રદાય નથી સમજમાં આવતો, આ સૌથી મોટો ઉત્કર્ષ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો થશે. પણ 150-200 જણાની ભીડ બનાવીને એ બ્રહ્મસંબંધ દીક્ષા આપીને ચાલ્યા જાય અને પછી તમને એ વર્ષના વચલે દિવસે કોઈ દિવસ પૂછે નહીં કે આ તમારી આધ્યાત્મિક યાત્રા કેવી રીતના ચાલી રહી છે, તમે સેવા, કૃષ્ણ સેવા ઘરમાં પધરાવીને કરી રહ્યા છો કે નથી કરી રહ્યા? સંપ્રદાયનો પ્રાણ શું છે? મહાપ્રભુજી પુષ્ટિ ભક્તિ સંપ્રદાય પ્રવર્તિત કર્યો, શેના માટે કર્યો? કૃષ્ણ સેવા માટે. મહાપ્રભુજીનો સિદ્ધાંત શું છે? કૃષ્ણ સેવા સદા કાર્ય. હવે કૃષ્ણ સેવા સદા કાર્યની જગ્યાએ આપણે બધા કરીશું રહ્યા છીએ કૃષ્ણ સેવા સદા દ્રષ્ટવ્ય. કૃષ્ણ સેવાને જો સવારના મંગળાથી લઈને સેન સુધી ભીડ જમાવવી, હવે ક્યાં પણ જઈને ઊભા રહી જાઓ, એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય નથી. વિચિત્રતા લાગશે કે એક પણ હવેલી જેવું સ્થાન પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં છે જ નહીં, કોઈ મંદિર પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં છે જ નહીં. વિચિત્રતા લાગશે, કોઈ દિવસ સાંભળ્યું નહીં હોય અને અત્યારના તો એની વણઝાર ફૂટી નીકળી છે. અગાઉના સમયમાં તમે જોશો એકેય ગામ બાકી નહીં રહે, મોટા શહેરો તો બાકી છે જ નહીં અને શહેરોની અંદર ગલીએ ગલીએ મંદિરો ખુલી જશે. આટલા બધા મંદિરો ખુલે છે કે કૃષ્ણ સેવા માટે કોઈ મંદિરની આવશ્યકતા જ નથી, કોઈ હવેલીની આવશ્યકતા જ નથી. એ હવેલી ચલાવે છે કેમ? તમે બધા મોઢે તાળા બાંધીને બેઠા છો, પણ આજનો યુવાન બહુ સ્પષ્ટ રીતે સમજે છે કે જેમ અમારે વેપાર વાણિજ્ય માટે દુકાન હોય ને, એમ તમારી આ દુકાન છે. એક યુવાને એમ કીધું કે તમારી માટે આ દુકાન છે કૃષ્ણ સેવા. કૃષ્ણ સેવા તમે નથી કરતા, પણ કૃષ્ણના નામનો ધંધો ચલાવી રહ્યા છો, વેપાર વાણિજ્ય કરી રહ્યા છો. તો એ આપણા માટે શરમની વાત છે કે આજે શ્રી મહાપ્રભુજીના વિચારોને સમજ્યા વિના આજે જે પણ આચરણ થઈ રહ્યું છે તો એનાથી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો વિકાસ નથી થઈ રહ્યો, ઉન્નતિ નથી થઈ રહી, અવનતિ થઈ રહી છે. આપણે વિચાર કરવાનો છે કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર શ્રી મહાપ્રભુજી દ્વારા ઉપદેશ કરવામાં આવેલા સિદ્ધાંતોને પહેલા તો સમજીએ, દરેકને સમજાવીએ, આપણા યુવાનોને સમજાવીએ કે કૃષ્ણ સેવા સદા કાર્ય. કૃષ્ણ સેવા આપણા સ્વગૃહમાં બિરાજે અને આપણા સ્વતનુવિતથી આપણી દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે દરેક અનુયાયી વર્ગે પોતાના ઘરની અંદર કૃષ્ણ સેવા સાથે જોડાવવાનું છે. આપણને વિચાર એવો આવે
કે કૃષ્ણ સેવાથી એ જોડાવવું આજની પરિસ્થિતિમાં અઘરું લાગી રહ્યું છે. કૃષ્ણ સેવા એટલી સરળ છે. દરેક બાળકો માટે રવિવારના 5 થી 6 ઓનલાઈન વર્ગો હોય છે. એની અંદર આપણા દેશના નહીં પણ વિદેશના પણ મળીને કેટલા બાળકો આપણા સંપ્રદાયનો અભ્યાસ કરે છે, ભણે છે. આજે એ બાળકો 16 ગ્રંથને અર્થ સાથે મુખપાઠ તમારી સામે બોલી શકે. દરેક ગ્રંથ, તમે જે ગ્રંથ કહો એ ગ્રંથે તમારી સામે અર્થ અનુસંધાને એક શ્લોક બોલે, એનો અર્થ કરીને તમને સમજાવી પણ શકે. મહાપ્રભુજીની કૃપાથી એ ઉત્કર્ષ છે આપણા સંપ્રદાયનો. 10,000 થી વધારે વૈષ્ણવો દેશ વિદેશના જોડાઈને અહીંથી જ અમે પ્રવચન દ્વારા એમને એ ગ્રંથોનું અધ્યયન કરાવીએ છીએ તો એ ઘરમાં સેવા કરતા થઈ ગયા છે. આજે એક યુવાન કે જે એરફોર્સની અંદર છે, જુઓ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય ક્યાં સુધી અંદર વિંગ કમાન્ડર છે, અને એને ઇન્ડિયન એમ્બેસી માંથી મૂકવામાં આવ્યો છે રશિયા. આખા ભારતમાંથી એક યુવાન પૂનાનો છે અને એ 30 વર્ષનો છે અને આજે રશિયામાં આપણી ઇન્ડિયન એમ્બેસીની અંદર પોતે મુખ્ય છે અને એ પોતાના ઘરની અંદર રસોઈ બનાવતા આવડતું નહોતું, પણ રશિયા જવાનું થયું ને તો 2 મહિનાની અંદર એને રસોઈ શીખી અને આજે ત્યાં રહીને પણ ઠાકોરજીની સેવા કરે છે. દાલ, સખડી, ખીચડી જે પણ આવે એ ઠાકોરજીને બનાવીને ધરે છે, ભોગ ધરીને લઈને પછી પોતાના કાર્ય ઉપર જાય છે. આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો ઉત્કર્ષ છે કે રશિયાની અંદર રહીને પણ આપણો સંપ્રદાય એના હૃદયની અંદર જીવિત છે, યુવાન છે પાછો. તો અવશ્ય એ અભ્યાસથી મહાપ્રભુજીની વાણીનું જેટલું અવગાહન કરશો, જેટલો એની સાથે સંપર્ક રાખશો, આપણી અંદર મનોબળ એટલું દ્રઢ થઈને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને ગમે ત્યાં આપણે ગમે તે દેશની અંદર જશું ત્યાં આપણા સંપ્રદાયને આપણે જીવી શકશું. એટલે મનોરથ એવો કરજો કે આપણા ભવિષ્યને વધારે સુદૃઢ કરે અને પ્રશ્ન અવશ્ય પૂછવા માટે હંમેશા ઉત્સાહિત રહેવું જોઈએ. શ્રી વલ્લભન શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભન શરણે જઈ વલ્લભન શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભન શરણે જઈ જલ્દી બેનો ઝડપથી બધા આશ્રમો માટે બધા બેનો ઊભા થઈ જાઓ.
કથા